હેલો દોસ્તો, આજે આપણે વાત કરીશું ચિકન પોક્સ એટલે કે અછબડા વિશે. ઓરીની જેમ જ વિષાણુથી થતો રોગ છે અને આ વિષાણુનું નામ છે વેરીસેલા જોસ્ટર વાયરસ, જેનાથી ચિકન પોક્સ એટલે કે અછબડા થઈ શકે છે. કઈ રીતે ફેલાય છે? તો જ્યારે કોઈ પણ બાળકને શરદી હોય, ઉધરસ હોય અથવા નાકમાંથી લીંટમાંથી જે પ્રવાહી નીકળતું હોય એ પ્રવાહીના કોન્ટેક્ટમાં જ્યારે બીજું બાળક આવે છે ત્યારે બીજા બાળકને આ રોગ થવાની સંભાવના વધી જાય છે. આ રોગની અંદર કયા કયા લક્ષણો હોઈ શકે? તો સૌપ્રથમ જ્યારે વાયરસનો ચેપ લાગે છે ત્યારે 15 થી 20 દિવસની અંદર બાળકને શરદી, ખાંસી, તાવ અને માથાનો દુખાવો થઈ શકે છે. શરૂઆતના દિવસોની અંદર અળાઈ જેવી નાની નાની ફૂંડલીઓ નીકળતી હોય છે, એટલે અળાઈ જેવા નાના નાના દાણા થતા હોય છે. એ ધીરે ધીરે દાણાઓ વધતા જાય છે અને શરૂઆતના દિવસોની અંદર જે આ ફોલ્લાઓ થાય છે એની અંદર ચોખ્ખા રંગનું પ્રવાહી ભરેલું હોય છે, પણ ધીમે ધીમે આગળ વધે ત્યારે એ પ્રવાહી પીળા રંગનું થઈ જાય છે અને 5 થી 7 દિવસના સમય દરમિયાન આ જે ફોલ્લીઓ છે એ ફૂટી જાય છે અને કાળા ભીંગડા થઈ જાય છે. જૂની જે ફૂંડલીઓ હોય, જે ફોલ્લાઓ છે, ફૂટી જાય એટલે રૂજાઈ જાય છે, કાળા ભીંગડા થઈ જાય છે. એની સામે નવા દાણા પણ નીકળતા હોય છે, જેનો સમય 5 થી 7 દિવસનો હોય છે. એટલે આ રોગની ખાસિયત જ એ છે કે શરીર ઉપર જે ફોલ્લાઓ નીકળે છે એ ફોલ્લાઓ નવા થાય, ભરાય, રૂજાય અને કાળા ભીંગડા વળી જતા હોય છે. આ રોગની ખાસિયત છે. જ્યારે સ્મોલ પોક્સ પહેલાના સમયની અંદર જ્યારે શીતળા નામનો જે રોગ હતો એની અંદર આવું હતું નહીં. આ જ્યારે શરીર ઉપર જે ફોલ્લાઓ છે ખાસ કરીને પેટના ભાગે અને પાછળ વાંસાના ભાગે થઈ શકે છે. માથાના ભાગે પણ ફોલ્લાઓ જોવા મળે છે, આંખના ભાગે પણ ફોલ્લાઓ થઈ શકે અને મોઢાની અંદરના ભાગે પણ ફોલ્લાઓ પડી શકે છે. અને મોઢામાં જો ફોલ્લાઓ બાળકને થાય તો એ વધારે દર્દનાક હોઈ શકે છે. અને આ જે ફોલ્લાઓ શરીર ઉપર નીકળે છે એ ફોલ્લાઓનો જે સમય છે એ 15 થી 20 દિવસનો હોય છે અને 15 થી 20 દિવસની અંદર આ વસ્તુ નોર્મલ થઈ જાય છે. અને એ સમય દરમિયાન બાળકને સૌ પરથી વધારે ખંજવાળ આવે છે, આખા શરીરે ખંજવાળ કયા કરે છે. અને બાળક જ્યારે ખંજવાળે છે ત્યારે એ જે રૂજાયેલા જે ફોડલાઓ છે એ ફોડલાઓ એકદમ એની અંદર પ્રવાહી એટલે કે પરુ ભરાઈ જાય અને પરવાને લીધે બાળકને ચેપ વધી શકે છે. કયા કયા કોમ્પ્લિકેશન હોઈ શકે? તો આ જે વાયરસ છે એટલે અછબડા છે, અછબડાની અંદર કોઈ પણ મેજર એટલે વધારે પડતો કોઈ કોમ્પ્લિકેશન હોતું નથી. સામાન્ય એટલે થોડા ઘણા કિસ્સાઓની અંદર નાનું જે મગજ એના ઉપર સોજો, મોટા મગજમાં સોજો અને લોહી ગંઠાવાની પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે. એટલે કે નાના મગજ ઉપર સોજો આવવાની સંભાવના હોય, પરંતુ એ ખૂબ જ નહિવત હોય છે. તો એની સારવાર શું છે? તો બાળકને જ્યારે અછબડા થાય ત્યારે બાળકને આઇસોલેટ કરી દેવું જોઈએ, એટલે કે એને બીજા બાળકોના સંપર્કમાં આવતું બચાવવું જોઈએ, કારણ કે આ એક કોન્ટેક્ટ વાળો રોગ છે, એક બાળકથી બીજા બાળકને ફેલાઈ શકે છે. બીજી વસ્તુ, બાળકને પ્રવાહી વધારે આપો, હળવો પોચો ખોરાક આપો અને બાળકને ખંજવાળ આવે છે ત્યારે એને એન્ટીહિસ્ટામિનિક નામની જે દવાઓ છે બાળકને આપી શકાય. અને શરીર ઉપર જો વધારે ખંજવાળ આવતી હોય તો તમે જે લોકલ જે લોશન આવે, જે કેલામેન લોશન છે એ બાળકને તમે લગાવી શકો, જેનાથી બાળકને આંશિક રાહત મળી શકે છે. જો બાળકને માથાનો દુખાવો થાય, તાવ જેવું લાગે તો પેરાસિટામોલ નામની દવા ડૉક્ટરના કહ્યા પ્રમાણે બાળકને આપી શકાય. દરેક કિસ્સાઓની અંદર એન્ટીબાયોટિકની અથવા તો એન્ટીવાયરલ દવાઓની જરૂર પડતી નથી, પરંતુ ખાસ કરીને જો આંખના કાળો જે ભાગ છે એની અંદરથી જો લોહી નીકળવા લાગે અથવા શરીર ઉપર જે ફોલ્લાઓ છે એ ફોલ્લાઓની અંદર જો લોહી નીકળવા લાગે તો તરત જ આંખના નિષ્ણાત ડૉક્ટરને બતાવીને યોગ્ય સારવાર લેવી જરૂરી છે. તમારા ફેમિલી ડૉક્ટરે કીધા પ્રમાણે બાળકને એન્ટીબાયોટિક દવાઓ આપવી જોઈએ. અને આ રોગની અંદર ગભરાવાની જરૂર નથી. ઘણી એવી માન્યતા ચાલતી હોય છે કે આ દેવી પ્રકોપ છે. દેવી પ્રકોપ નથી. આ એક વાયરસથી થતો રોગ છે, એટલે કે વિષાણુથી થાય છે, જેની અવશ્ય સારવાર કરવા માટે બાળકને દવાખાને લઈ જવું ફરજિયાત છે. પહેલાના સમયમાં એવું હતું કે જ્યારે અછબડા થાય ત્યારે એસ્પિરિન નામની દવાઓ બાળકને આપી દેતા હતા, પણ એ એસ્પિરિન નામની દવાઓ બાળકને તાવ ઉતારવા માટે આપવાની નથી, જેનાથી ઉલટાનું મગજ અને લીવર ઉપર સોજો આવવાની સંભાવના રહે છે. અને એનું ખાસ કોમ્પ્લિકેશન છે રે સિન્ડ્રોમ, એ બાળકને થઈ શકે છે. એટલે એસ્પિરિન નામની જે દવાઓ છે બાળકને તાવ ઉતારવા માટે આપવી નહીં. ડૉક્ટરે કહ્યા પ્રમાણે પેરાસિટામોલ નામની દવા જે છે એ એને તાવ ઉતારવા માટે આપવી જોઈએ. હવે આના અટકાવવાના ઉપાયો શું છે? તો ખાસ કરીને આ જે ચિકન પોક્સ જે અછબડા થયા હોય એની ચોક્કસ પ્રકારની રસી અવેલેબલ છે. અને આ રસી જો તમને પોસાતી હોય તો બાળકને તમે જરૂર આપી શકો, કારણ કે બહુ ખર્ચાળ છે. અને એકવાર જો બાળકને આ વાયરસનો ચેપ લાગેલો હોય અને જો બાળક 1 વર્ષથી નાનું હોય એની અંદર ચેપ લાગેલો હોય તો બીજી વખત આ બાળકને 1 વર્ષ પછીની ઉંમરમાં ગમે ત્યારે એને અછબડાનો ચેપ લાગી શકે છે. એવું જરૂરી નથી કે બાળકને એક જ વાર જિંદગીમાં એક જ વાર અછબડા થાય, 2 થી 3 વખત પણ અછબડા નીકળી શકે છે. ખાસ કિસ્સાઓમાં એવું છે કે જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટસ હોય, એ બાળકની અંદર આ વાયરસનો ચેપ જલ્દી લાગી શકે છે. આટલું ધ્યાન રાખો. આ કોઈ દેવી પ્રકોપ નથી, વાયરસથી થતો રોગ છે. એટલે કે જ્યારે બાળકને અછબડા થાય ત્યારે તમારા નજીકના ડૉક્ટર હોય, ફેમિલી ડૉક્ટરને બતાવી
અને યોગ્ય સારવાર કરાવવી જોઈએ.